ધોરણ 12 કોમર્સ આપણે ગઈકાલે સરસ મજાનું એક ચેપ્ટર સ્ટાર્ટ કરેલું, ચેપ્ટર નંબર 4 સ્ટેટિસ્ટિક્સ, બરાબર, સુરેખ નિયત સંબંધ. તો જસ્ટ રિમાઇન્ડ કરીએ આપણે લોકો, તો ગઈકાલે આપણે લોકોએ સાપેક્ષ ચલ, નિરપેક્ષ ચલ, નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ ને સુરેખ નિયત સંબંધ મોડેલ આવું કંઈક જોયેલું હતું, બરાબર. જેમાં સુરેખ નિયત સંબંધ મોડેલ આવું કંઈક હતું તમારી પાસે કે y બરાબર a પ્લસ બીટા x પ્લસ ત્રુટિ u. ઓકે, ચલો તો હવે આની અંદર તમે લોકો a કોને કહેવાય, b કોને કહેવાય, x કોને કહેવાય, u એટલે ત્રુટિ ચલ, વિક્ષેપ ચલ કે વિપેક્ષ ચલ કહેવાય, y કોને કહેવાય, આ બધું જોયેલું. હવે એની અંદર જો આપેલી માહિતીમાં જ્યાં લખેલો ત્યાંથી નીચેથી સ્ટાર્ટ કરીએ નવો પોઈન્ટ. જો આપેલી માહિતીમાં y અને x વચ્ચે સંબંધ હોય ને, ભાઈ y અને x વચ્ચે શું હોય? સંબંધ. સંપૂર્ણ રૈખિક સંબંધ હોય, સંપૂર્ણ રૈખિક સંબંધ હોય સંપૂર્ણ સંબંધ છે, બે એકબીજાના ગાઢ ફ્રેન્ડ છે, બે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે, સંપૂર્ણ રૈખિક સંબંધ હોય તો ત્રુટિ એટલે કોણ? u. ત્રુટિ બરાબર 0 થાય. બે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે તો એ બે વચ્ચે કઈ લોચા લાપસી હોય નહીં, કઈ ખામીઓ હોય નહીં. ત્રુટિ 0 થાય અને તેની નિયત સંબંધ મોડેલ અને તેનું નિયત સંબંધ મોડેલ નીચે પ્રમાણે થાય. સમજો બાળકો, જો બે ચલ y અને x, બે વચ્ચે સંપૂર્ણ રૈખિક સંબંધ છે, એટલે કે બે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે, એકબીજાના રિલેટેડ અવલોકનો બધા એક જ રેખા ઉપર આવેલા છે, ક્યાંય ત્રાહા બાંકા જાતા નથી. તો આવા સમયે કેવો સંબંધ હોય? પહેલા તો એ યાદ રાખવાનું, સંપૂર્ણ રૈખિક સંબંધ હોય. બંને પોઈન્ટના બિંદુઓ ક્યાં હોય? તો કે એક જ રેખા ઉપર હોય, તેને સંપૂર્ણ રૈખિક સંબંધ કહેવાય. તો ત્રુટિ એટલે કે આ u કેવો હશે? 0, કેમ કે બે બેસ્ટ ફ્રેન્ડ છે, બે વચ્ચે કોઈ ખામીઓ નથી, તો કોઈ ત્રુટિ આવવાની સંભાવના જ નથી, તો ત્રુટિ શું થઈ જાય? 0. આ 0 તો એનું મોડેલ શું બની જાય? y બરાબર a પ્લસ bx. આ તો શું છે? 0. તો પ્લસ 0 કે માઇનસ 0 એવું કઈ કરવાની જરૂર હોતી નથી. ઓકે, ચલો આ થયું. હવે નવું હેડિંગ, નિયત સંબંધ રેખાનું અન્વયોજન. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. અન્વયોજન એટલે કે આયોજન. શું કરવાનું? આપણે તેનું આયોજન કરવાનું છે, બરાબર. નિયત સંબંધ રેખા એટલે કે આ છે એને શું કહેવાય? મોડેલ કહેવાય. અને આને જ શું કહેશું આપણે લોકો? રેખા પણ કહેશું. ચલો, બે સંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં બે સંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય, જો બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય તો આપણે કહી શકીએ કે
કહી શકીએ કે ભાઈ બધા બિંદુઓ કેવા હોય, એક રેખાની આજુબાજુ જ હોય, કે બહુ આગળ દૂર ન હોય, એક જ રેખાની આસપાસ જ હોય, તો આપણે કહી શકીએ કે તે ચલો વચ્ચે નિયત સંબંધ છે. બે ફ્રેન્ડ હોય તો એકબીજાના નજીક ક્લોઝ હોય, કાંઈક વાત કરી હોય તો સીધા ન્યા જાય, બરાબર. બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ, એટલે બધા ફ્રેન્ડ એકબીજાની આજુબાજુમાં રહેતા હોય, દુશ્મનની જેમ નહીં, ગલીના ખૂણે જ રહી જાય તો ગલી બદલાઈ નાખે, એમ નહીં, નજીક રહે, એકબીજાની સાથે રહે. તો એ બે ચલો વચ્ચે શું છે એવું કહી શકીએ આપણે લોકો, નિયત સંબંધ છે એમ કહેવાય. બે ચલો વચ્ચે સંબંધ દર્શાવતી આ બે જે ચલો છે x અને y, બે ચલો વચ્ચે સંબંધ દર્શાવતી, બાળકો તમારે આ સાથે સાથે રાઈટ કરતું જવાનું છે બુકમાં. સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની, આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનો અન્વયોજન કહે છે. ચલો સમજો ભાઈ, બે ચલ વચ્ચેના જો બિંદુઓ છે કોઈ એક રેખાની આસપાસ જ મળે, બરાબર, તો એ બે ચલો વચ્ચે શું છે એવું કહેવી શકાય તમે લોકો, તો કે નિયત સંબંધ છે, બરાબર. તો હવે આ જે રેખા મેળવવાની છે કે જેની આજુબાજુ આ બધા ઘૂંઘરું વળી બેઠા છે, બધા પોઈન્ટ્સ ચલ y અને ચલ x ના બિંદુઓ જે રેખાની આસપાસ છે, એ રેખા મેળવવાની જે પદ્ધતિ છે ને, રેખા મેળવવાની પદ્ધતિને શું કહેવાય, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. ઓકે, નોર્મલી સમજો, તમે લોકો ઘણા લોકો ઘણીવાર ગોળ ગુંડાળો વળી બેઠા હો, તો એનો મતલબ કે ગોળ ગુંડાળો વળી એનો મતલબ નિયત સંબંધ, તમારા વચ્ચે સંબંધ છે તો જ ગુંડાળો વળી બેઠા હો, બરાબર. પણ આ તમે કોની આસપાસ બેઠેલા છો ને ઈ ગોતવું ને, એટલે રેખાનું અન્વયોજન કરવું. ત્યાં હાડું છે હું, તો આપણે ક્યાંક રસ્તામાં નીકળતા ક્યાંક ટોળું હોય ઉભા હોય, એનો મતલબ કઈક સંબંધિત છે તો એ બધા ત્યાં ઉભા છે, એના વચ્ચે ત્યાં સંબંધ તો છે, પણ ન્યા શું છે સમજાય છે, ઈ ગોતવું ને, એનો મતલબ નિયત સંબંધ રેખાનું અન્વયોજન. આપણે જોવા જશું ત્યાં શું છે. ઓકે, આયોજન કરવું, ત્યાં શું છે ગોતીએ તો ખરી, બધા કેમ ત્યાં જાય છે. ઓકે, એને શું કહેવાય, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. હવે સરસ મજાનો એક પોઈન્ટ, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની પદ્ધતિઓ બે છે બાળકો. કેટલી પદ્ધતિઓ છે? બે. પહેલી વિકર્ણ આકૃતિની રીત, અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. સાહેબ વર્ગ ને ઘન ને એવા નામ છે ખાલી. ન્યૂનતમ વર્ગોની રીત. ભાઈ યાદ કરો તો સહસંબંધક મેળવવા માટેની રીતો ત્રણ હતી. વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત, અને ત્રીજી ક્રમાંક સહસંબંધની રીત, એટલે કે ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તો અહીંયા બે મેથડ્સ છે ભાઈ, બે રીતો. પહેલી વિકર્ણ આકૃતિની, એટલે કે આમ સરસ મજાની y દોરવાનો, x દોરવાનો, રેખા દોરવાની, પોઈન્ટ મૂકવાના, આકૃતિ બનાવવાની. ઓકે, જે આપણે ક્લાસરૂમ સ્ટડી ટાઈમે બનાવશું. બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત, પ્રેક્ટિકલ દાખલાઓ આવશે એની અંદર. ઓકે, તો આ બે રીતો છે નિયત સંબંધ રેખાનું અનુઆયોજન કરવા માટેની. તો એમાંની આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને ખબર જ હશે કઈ કરીએ, તો કે ન્યૂનતમ વર્ગોની રીતની જ કરીએ, બરાબર. ઓકે, ચલો સૌથી પહેલા એ પણ જાણવું જરૂરી છે જિંદગીમાં કે આ બધું શું કામ, આ મગજ મારી શું કામ હે ભાઈ.
ઘણા લોકો સ્ટડી કરતા હોય તો વિચારે આવું ક્યાં કામ લાગશે. જરૂરિયાત શું છે ભાઈ આ ચેપ્ટર્સની? જરૂરિયાત શું છે? એટલે કે નિયત સંબંધની જરૂરિયાત ભણવાની છે આપણે લોકોએ. તો સરસ મજાનું હેડિંગ આપજો તમે લોકો, નિયત સંબંધની જરૂરિયાત. આ ચેપ્ટર ભણવાની જરૂરિયાત શું કામ ઊભી થઈ? કે નિયત સંબંધની જરૂરિયાત. તો આ સંબંધનું એક ચેપ્ટર હતું સહસંબંધ. ત્યાં કઈ ખામી રહી ગઈ હોય તો નવો સંબંધ ઉભો થાય. સહસંબંધની કઈ ખામીઓ હશે એટલે કોઈ ગણિત શાસ્ત્રીએ કે આંકડા શાસ્ત્રીએ શું ગોઈતું? નિયત સંબંધ ગોઈતું. ઓકે, સહસંબંધાંક દ્વારા જો આવે શરૂઆત ત્યાંથી જ થાય. સહસંબંધાંક દ્વારા બે ચલ વચ્ચે સંબંધ ઋણ છે કે ધન? બે ચલ વચ્ચે સંબંધ ઋણ છે કે ધન તે જાણી શકાય છે. આ યાદ રાખજો ભાઈ. પ્લસ જવાબ આવે તો સંબંધ કેવો કહેવાય? ધન. ને માઇનસ જવાબ આવે તો સંબંધ કેવો કહેવાય? ઋણ. અને 0 જવાબ આવે તો સંબંધ કેવો કહેવાય? કાઈ નથી, સહસંબંધનો અભાવ કહેવાય. ઓકે, સંબંધ છે કે નહીં તે જાણી શકાય છે. ઉપરાંત તેમની વચ્ચેની નિકટતાનો સંખ્યાત્મક માપ પણ મળે છે. સંખ્યાત્મક માપ પણ મળે છે. તમે સહસંબંધ ગણતા ત્યારે ખાલી માઇનસ કે પ્લસ જ આવતો જવાબ. આવું કઈક આવતું ને, -0.75 કે 0.85 કે 0.05 આવું જવાબ આવતો. તો શું કહે છે અહીંયા? સંબંધ ઋણ છે કે ધન? નિશાની ઉપરથી ખબર પડે. માઇનસ હોય તો ઋણ સહસંબંધ અને પ્લસ હોય તો ધન સહસંબંધ. પછી શું કીધું? ઉપરાંત તેમની વચ્ચેની નિકટતા. એટલે કે તમને બધાને ખબર છે કે સહસંબંધકનું માપ શું હોય? 0 ≤ r ≤ 1. 0 થી 1 ની વચ્ચે હોય નહીં, પણ -1 થી 1 ની વચ્ચે હોય. રાઈટ? યસ ઓર નો? માઇનસમાં પણ જવાબ હોય અને પ્લસમાં પણ જવાબ હોય. તો સંખ્યાત્મક માપ મળે. આ બધા માપ કેવા કહેવાય? સંખ્યાત્મક. ભાઈ એક ખાસ એમસીક્યુ બોલ પૂછાશે. સહસંબંધક r નો વિસ્તાર -1 થી +1. યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ. સંખ્યાત્મક માપ જોઈ લીધું આપણે લોકોએ. પરંતુ કેવી તું બાળકો? પરંતુ જો રોન કાઢી, રોન અને રોન નીકળે ને ત્યારે જ નવી વસ્તુનો ઉદ્ભવ થાય. પરંતુ સહસંબંધક પરથી એક ચલની જ્ઞાત કિંમત માટે, પરંતુ સહસંબંધક પરથી એક ચલની જ્ઞાત કિંમત પરથી બીજા ચલની અજ્ઞાત કિંમત જાણી શકાતી નથી. તેથી જ્યારે બે ચલ વચ્ચે કોઈ સંબંધ હોય ત્યારે એક ચલની જ્ઞાત કિંમત પરથી બીજા ચલની
કેવી કિંમત? અજ્ઞાત કિંમત. અજ્ઞાત કિંમત, અંદાજિત કે અનુમાનિત કિંમત. અજ્ઞાત અહીંયા બીજા ચલની અજ્ઞાત કે અંદાજિત કે અનુમાનિત કિંમત મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે. ચલો સમજો, જો અહીંયા સુધી તો રેડી, પરંતુ સહસંબંધક પરથી એક ચલની જ્ઞાત કિંમત પરથી બીજા ચલની અજ્ઞાત કિંમત જાણી શકાતી નથી. તમને કોઈ એમ કહે કે ભાઈ x બરાબર 20 હોય ત્યારે y બરાબર કેટલા ગોતો. સહસંબંધકમાં આવું કઈ નહોતું. નિયત સંબંધમાં જાણવું જરૂરી. ભાઈ સહસંબંધમાં આવું ન જાણી શકતા આપણે લોકો, અને એટલા માટે શેની જરૂરિયાત ઊભી થઈ? નિયત સંબંધની. કે ભાઈ x ની વેલ્યુ આપણે આખો દાખલો કરીએ, x હોય 10 15 8 20, y હોય 5 20 25 21, x અને y આપ્યા. આના ઉપરથી તમે લોકોએ r ગોઈતો. પણ હવે તમને કોઈ પાછળથી એવો પ્રશ્ન પૂછે કે x બરાબર 25 હોય ત્યારે y બરાબર કેટલા? આ બે વચ્ચે સંબંધ છે, તો x 25 હોય ત્યારે y કેટલા? સમજાણું બધા લોકોને? ઓકે, તો આવી જ્યારે જરૂરિયાત ઊભી થાય એનો મતલબ શેની જરૂરિયાત ઊભી થાય? નિયત સંબંધની. ઓકે, જો એ જ કે છે, તેથી જ્યારે બે ચલ વચ્ચે કોઈ સંબંધ હોય, અને અહીંયા આપણે r ગોતીનો મતલબ સંબંધ તો છે એ વાત પાકી, ત્યારે એક ચલની જ્ઞાત કિંમત x બરાબર 25, બીજા ચલની અજ્ઞાત કઈ ખબર નથી, અંદાજિત x 25 હોય ત્યારે y કેટલા હોઈ શકે કે અનુમાન લગાડીએ કિંમત મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, તો હવે નિયત સંબંધનો શાબ્દિક અર્થ, મોસ્ટ IMP MCQ છે. નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન, કયો? પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું. પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. કેવો થાય છે? એવો કેવો? તો કે પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું. ખાસ પ્રતિગમન યાદ રાખજો. એક વાક્ય MCQ બધા માટે IMP છે આ વસ્તુ. એના પરથી આ માણસ કોણ, આને લઈ આવનાર માણસ કોણ, સાહેબ મર્ડર કરી નાખ્યો એનું ઈ કે. ઘણા લોકોને એવું થતું હોય ગણિતની શોધ કોણે કરી કે ઉગાડી દઈએ, ભૂકા કાઢી નાખીએ. ચલો, સર ફ્રાન્સિસ ગલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ નિયત સંબંધનો ઉપયોગ કર્યો. સૌપ્રથમ નિયત સંબંધનો ઉપયોગ કર્યો. સરસ, લ્યો એનો મતલબ આની શરૂઆત કરનારા ભાઈ સર ફ્રાન્સિસ ગલ્ટન નામના આંકડાશાસ્ત્રી. ઓકે, ચલો એના પછી સહસંબંધની હારે શબ્દ આવતો સહસંબંધાંક. તો હવે નિયત સંબંધની હારે કયો શબ્દ આવશે બાળકો? નિયત સંબંધાંક. જોઈએ, નિયત સંબંધાંક શું કહે છે? y ની x પરની
નિયત સંબંધ રેખાને સમીકરણ y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. ભાઈ નિયત સંબંધાંકને બીજું શું કહી શકો તમે લોકો? y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. એનો મતલબ x ની વેલ્યુ કીધી હોય, કોની ગોતવાની હોય? y ની. ચલો y કેપ બરાબર y કેપ, જો ટોપી પહેરેલી, ટોપી એટલે કેપ, આપણે ઘરે કહીએ ને કેપ પહેરતા જાવ ઉનાળામાં, તો y ની માથે કેપ, ટોપી પહેરેલી, इसकी टोपी उसके सर, तो y ની માથે ટોપી. y કેપ બરાબર a plus bx, આમ રાઈટ કરવાનું છે. આ તમારું મેઈન સૂત્ર છે. y કેપ બરાબર a plus bx માં મેળવેલી કિંમત b, મેળવેલી કિંમત b માં r ગોતતા હતા તમે લોકો. ત્યાં r ને સહસંબંધાંક કહેતા, અહીંયા b ને નિયત સંબંધાંક. b કે જે x નો સહગુણક છે. અહીં જો b કોનો સહગુણક છે? x નો સહગુણક, જેની હારે જે ગુણાયેલો હોય એને શું કહેવાય? સહગુણક. મેળવેલી કિંમત b કે જે x નો સહગુણક છે. તેને y ની x પરની અન્વયોજિત રેખાનો, તેને y ની x પરની અન્વયોજિત રેખાનો, શેની વ્યાખ્યા ભણીએ છીએ? નિયત સંબંધાંક. નિયત સંબંધાંક કહે છે, નિયત સંબંધાંક કહે છે. સમજો ભાઈ, y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ, y ની ખુદની છે ને, y કેપ બરાબર a plus bx માં મેળવેલી કિંમત b. આપણે b ગોતવાનો હશે, આના માટે દાખલો કરવાનો b માટે, આ જેમ r માટે ગમતા એમ અહીંયા b માટે. b કે જે x નો શું છે ભાઈ? સહગુણક. તેને y ની x પરની નિયત સંબંધ રેખાનો અથવા તો અન્વયોજિત રેખાનો શું કહેવામાં આવે છે? નિયત સંબંધાંક. અહીં નિયત સંબંધાંક b, અહીં નિયત સંબંધાંક b ચલ x ની કિંમતમાં એક એકમનો, ચલ બહુ સારું સમજવાનું છે, ખાસ મગજમાં રાખજો. નિયત સંબંધાંક b ચલ x ની કિંમતમાં, ચલ x ની કિંમતમાં, ઘણા લોકો માર્ચની એક્ઝામ ટાઈમે એક જ ગોગો ગુટતા હોય, કયો? સર નિયત સંબંધાંકની થિયરી. એટલે સરખી સમજજો. b x ની કિંમતમાં એક એકમનો વધારો કે ઘટાડો, એક એકમનો વધારો કૌંસમાં કે ઘટાડો કરવામાં આવે, કરવાથી y ની કિંમતમાં, કરવાથી y ની કિંમતમાં, કરવાથી y ની કિંમતમાં, ભાઈ અહીંયા વધઘટ કરીએ x ની કિંમતમાં, તો આ b છે ને. ઓકે, b એકમનો વધારો કૌંસમાં કે ઘટાડો સૂચવે છે, સૂચવે છે. તેને b, આ b y ને પૂછે ને x ને પણ પૂછે, byx થી પણ દર્શાવે છે.
ભાઈ હવે સમજો byx શું કામે તો કે y ની x પરની રેખા છે નિયત સંબંધાંક એટલે b નિયત સંબંધાંક b પણ કોનો તો કે y ની x પરની રેખાનો જ્યાં x ની કિંમત આપેલી હશે એના ઉપરથી y ની કિંમતનો શું મેળવવાનો હશે અંદાજ ક્લિયર થયું બધા લોકોને ઓકે ચલો હવે આપણે લોકો સૂત્ર તરફ આગળ વધીએ સરસ મજાના સૂત્રો છે હેડિંગ ભાઈ સૌથી પહેલા તો નિયત સંબંધ રેખાનું અનુઆયોજન કરવા માટેની કેટલી રીતો હતી બે પહેલી કઈ હતી વિકર્ણ આકૃતિની અને બીજી કઈ હતી ન્યૂનતમ વર્ગોની રીત આ બે રીત હતી એમાંની આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મેથડ 2 કઈ મેથડ 2 એના સૂત્રો સોરી એનું નામ સૌથી પહેલા તો ન્યૂનતમ વર્ગોની રીત ન્યૂનતમ વર્ગોની રીત હમણાં જોયું કઈ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા અથવા તો અન્વયોજિત રેખા કઈ છે આપણને બધાને ખબર છે y કેપ બરાબર a plus bx હમણાં જ જોઈ જ્યાં આપણે શું ગોતવાનું હતું કે b ઓકે સહસંબંધ ચેપ્ટર યાદ છે હા સાહેબ યાદ હોય જ ને તો સહસંબંધકમાં r નું પહેલું સૂત્ર કયું હતું સિગ્મા x - x બાર * y - y બાર છેદમાં અંડર √ સિગ્મા x - x બાર નો સ્ક્વેર * y - y બાર નો સ્ક્વેર વર્ગમૂળમાં આવું હતું ઓકે પૂછડે કોણ છે અહીંયા જો આ b ને શું કહેવાય byx કહેવાય જે પૂછડે છે ને પૂછડે ઈ છેદમાં આવશે પૂછડે કોણ છે x સૂત્ર ટૂંકું થઈ જશે આવું કઈ b બરાબર સિગ્મા x - x બાર * y - y બાર ના છેદમાં પૂછડું કોનું x નો તો સિગ્મા x - x બાર નો વર્ગ પૂરું સૂત્ર ચલો સૂત્ર શું થઈ ગયું પૂરું આટલું જ સૂત્ર ઓકે ત્યારબાદ સાહેબ બીજો પ્રશ્ન a એટલે શું તો કે a બરાબર y બાર minus bx બાર y બાર minus bx બાર x તમને રકમમાં આપેલો હશે એના ઉપરથી જ y મળે અને જો x ન આપ્યો હોય તો ખાલી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની જેટલી છે એટલી એટલે દાખલો થઈ જશે પૂરો ચલો આ સૂત્ર સમજાણું બધા લોકોને તો અહીંયા સુધી રાખીએ હજી સૂત્રો છે પણ નેક્સ્ટ લેક્ચરમાં જોશું બાકી હોમવર્ક વધી જશે તમારું આજનું એટલે આજે કરાવેલી તમામ વ્યાખ્યાઓ 5 વખત લખવાની આ સૂત્ર 10 વખત લખવાનું છે ઓકે આજનું આટલું હોમવર્ક છે આટલું રાખીએ છીએ આપણે લોકો ચલો બેસ્ટ ઓફ લક વ્યવસ્થિત લખી લેજો